મિત્રો, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો જો સવારના પોરમાં ભેંસો માટે ભૂકો ભરવા જાઉં છું. આમ તો કોઈ દે આપણે માલનું કરી નહીં, પણ આજ વારો આવી ગયો છે ભૂકો ભરવાનો. તો ભૂકો ભરવા જવો જ જોશે. ઓલો સહજ તેલવાળાનો મિત્રો આવે છે ને, કે ભાદરવામાં સહજ તેલના ભજીયા કરીને ખવડાવો બા. એની વારે આપણે એની ક્લિપ એક બનાવી લઈ. મહિનામાં એકવાર માલ સાટું, ભેંસો સાટું, જૂના ઘરે ભૂકો ભરવા જાવો બા. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બરાબર. તો જા રહ્યું આપણું આ જૂનું મકાન. અહીં જાય છે. આગલા બ્લોગમાં તમે જોયું હશે. જો અહીંથી ભૂકો ભરવાનો છે જ્યારે ખપાડે ને. તો હાલો આપણે ભૂકો ભરી લઈએ, પછી આગળ વધીએ. આજે રાતે વરસાદ બહુ હતો, એટલે વેસન નીકળતા પણ જોવા જેવું જ નથી, એવું બધું કચકાન છે. પણ આપણે ઘરનું પેલા કામ કરતા ને પછી બધું કરશું ભેસું જઈએ. મનીષભાઈ આવી ગયા હે. હા. તો મનીષભાઈ શું છે વરસાદ પાણી? બહુ ના છે વરસાદ. હે? બહુ ના વરસાદ. હવે કોક ધોકા થયો તમને? હજી જોઈએ અમારે. હવે શું કરવો તમારે? હજી એકવાર તરાવડા ભરાઈ જાય. મિત્રો, રાતે વરસાદ ફૂલે ફૂલ થઈ ગયો હે, એટલે હવે અઠવાડિયું 10 દી મજા હે. પણ તો યાર મનીષભાઈ એમ કે હજી જોઈ છે અઠવાડિયું 10 દી મજા, કામ નહીં કરવાનું. હો, અઠવાડિયું 10 દી મજા આવે. નવરાત્રી થઈ ગઈ ને નામી? નવરાત્રી નામી થઈ ગયો. મેં કીધું નવરાત્રીમાં બરાબર. હજી નવરાત્રીમાં પાણી પાછા ચાલુ કરવાનું જો હે. તો અટાણે મિત્રો મેળ કરી દીધો હે, માનો. બરોબર. વરસાદ ભારી રાતે થઈ ગયો છે. હાલો મિત્રો, મંદિરે પૂગી આવ્યા છે સવારમાં. અહીંયા ભાઈ કાલ દવા છાંટતો તો હજી બાકી છે છાંટવાની. તો એ દવા છાંટી લઈએ. હાલો તો દવા છાંટી લઈએ. જો આવું કંઈક મિત્રો ગ્રાઉન્ડ છે મંદિરનું. હમણાં નવરાત્રિ આવશે એટલે અહીંયા રમવાનું ચાલુ થશે. તો આપણે હવે રમવાના બ્લોગ આવશે પછી. જ્યાં કંઈક છે, આ લીલું લીલું ખોળ છે ને, એમાં દવા મારી દઈએ ને તો સાફ થઈ જાય, તો મજા આવે. અગોચર કે કંઈ ના દેખાય. તો જો આ ગાડી ભરેલ પડી છે. હાલો તો છાંટી દઈએ. જો મિત્રો, આવી કંઈક દવા છટાઈ છે. આખા ગ્રાઉન્ડમાં દવા મારી દીધી. હવે જરાક છે અહીં મારવાની, મારી દઈએ. હાલો મિત્રો, પાછો આપણે દેવસીભાઈનો ચા પીવા આવી ગયા હઈ. અહીંથી વટાણા હતા. દેવસીભાઈ કે હાલો હાલો ચા પીવા. તો પાછા ચા પીવા આવી ગયા હઈ. રાતે વરસાદ આવ્યો હતો ને, તો આ ઘેટા બકરાઓને ઉજાગરો છે, તો એ અટાણે નીંદર કરે છે. પછી નીંદર થઈ જશે, પછી ઉઠીને ચરવા માંડીએ. જો આ બધા બેઠા છે. અહીંયા આપણા વાસાભાઈ ને કમલેશભાઈ બે બેઠા છે. ચા બને છે. હાલો તો બની જાય પછી પી લઈએ. હાલો મિત્રો, રાતે વરસાદ આવ્યો હતો તો માલની જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે. તો અહીંયા કદડો બહુ છે. તો જો તમે જોઈ શકો છો, અહીંયા બળ પડીને નાખી દઈને તો ભેંસુને બેસવાની મજા આવે. તો હાલો નાખી. હેલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. હાલો જે રોટલા ઘણા. કેમ આજ તમારો વારો આવી ગયો? આજે અમારો વારો આવી ગયો. હું બીજું કામ કરતી હતી, લુગડા ધોતી હતી, વાંદા કરતી હતી ને એવું કરતી હતી. કોકતી કોકતી ઘણી તો ભૂલાય નહીં. બરોબર. એટલે કોકતી કોકતી વારો લઈ લેવાય એમ. બરોબર. બધું કામ કરાય. બાકી આજ મેં થઈ ગયો ને એટલે નિરાશ છે. હા. એમાં કઈ કામ કરવા જવું નથી.
બરોબર. નકર નેદવા જાવું વાં જાવું યાદ નિરાત છે જો વાઘને બપોરા કરવા હાલો બધા બપોરા કરવા. હલો મિત્રો, આપણે જો વાહિંદામાં વારો આવી ગયો છે. આ છે આપણું મિની ગાડું. બરાબર. આ ગાડાનું આ સાણમનું ભરી લેવાનું ગાડું, પછી આપણે ઉકેડે નાખી આવવાનું એટલે ખોટી હળિયાપટ્ટી ના થાય. તો હાલો વાહિંદાનું કામ ચાલુ છે તો તમને આગળ બતાવું. મારે રેકડી નાખતી આવવાની છે અને ભાભીની ભરી દે છે. હાલો આ મિની ગાડું લઈને હું ઉકેડે વાહિંદા નાખી આવું. હાલો જોઈ શકો છો તમે મિની ગાડું કી માલે કોમેન્ટ કરજો. જો આવી રીતના મિની ગાડું ભરાય છે પોદરાવનું. બરાબર. આ ગાડું ભરાઈ જાય પછી હમણાં તમને કીધું એમ ઉકેડે ઠલવી આવવાનું. જો આવી રીતના કાંઈક ભરાય છે. કોમેન્ટ કરજો મિની ગાડું કેવું લાગ્યું એ. જય શ્રી કૃષ્ણ બધાને. જો સાંજનો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હું લસણ ખોલું છું, પછી ભરેલ બટેકાનું શાક બનાવું અને મારે જીગુબેનને પરોઠા બનાવવા. બધાને જમવું હોય તો આવજો. સરસ મજાનું પરોઠા અને ભરેલ બટેકાનું શાક ને દહીં ને દૂધ ને જમવું હોય તો આવી જાજો. હાલો મિત્રો, તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.